टुकड़े मोहम्मद के मेरी जोड़ी में रहते हैं सदा के मेरी जोड़ी में रहते हैं मोहम्मद के मुझे क्या ये पड़ी शाहों के दर से जा कि मैं मांगूं मुझे क्या ये पड़ी शाहों के दर से जा कि मैं मांगूं खिलाता ये पिलाता ये मेरा खुदा टुकड़े मोहम्मद के टुकड़े मोहम्मद के मेरी झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के मेरी झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के અને આ છે જ્યારે કોઈ આ ટુકડા ખાય ને તો એ કોઈ નાનો મોટો ઇન્સાન નથી રહેતો આ જે ટુકડા ખાય ને તો ખાલી અબુ બકર માંથી સિદ્દીક અકબર બની જાય ઉસ્માન માંથી ઝુલ્નુરૈન બની જાય ઉમર માંથી ફારૂક આઝમ બની જાય અને અલી માંથી હૈદરે કરાર ફાતહે ખૈબર બની જાય આ ટુકડા એવા ટુકડા છે आओ शायर के इन्हें काम कर अबू बकर उमर उस्मान बनते इन्हें काम कर अबू बकर उमर उस्मान बनते ये रुतबे में कुछ ऐसे जुदा टुकड़े मोहम्मद के झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के मेरी झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के हजरत अली की शान तो આપણે હું બયાન કરીએ અલ્લાહના નબી ફરમાવે છે અલા મદીનતુલ ઇલ્મ વ અલીયુલ બાબુહા હું ઇલ્મનો શહેર છું અને અલી એમનો દરવાજો છે સુબહાનલ્લાહ હઝરત અલીએ આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં અદબથી અર્જ કર્યું યા રસૂલલ્લાહ કોઈ તમને મળશે ને ઈ કે તો એક જ વાર મળશે અને જે મને મળશે ને તો કે બે વાર મળશે આપણે કોઈ સિટી કે શહેરમાં જઈએ તો એનો એક દરવાજો હોય છે એન્ટર થાય એટલે ઘરમાં એન્ટર થાય તો દરવાજો હોય છે તો હઝરત અલીએ જ્યારે કીધું ને આપણા નબીને તો આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાયું કે અલી એનું કારણ શું કે મારાથી મળી એક વાર ને તમારાથી મળી બે વાર હઝરત અલી ફરમાવે છે યા રસૂલલ્લાહ આપે તો કીધું ઇલ્મનો શહેર હું છે ને દરવાજો તમે છો યા રસૂલલ્લાહ જે દરવાજામાંથી આવે એ પહેલા એન્ટર કરે અને શહેરમાં આવી જાય અને શહેરમાંથી પાછો જાય ને તો પણ ઈ દરવાજાથી જાય કે એટલે કોઈ પણ તમારાથી એકવાર મુલાકાત કરશે અને મારાથી બે વાર મુલાકાત કરશે તો આવો શાયર કહે છે હે શહેરે ઇલ્મ ખુદ का अली है उसका दरवाजा है शहरे इल्म खुद का अली है उसका दरवाजा तो दरवाजे पे और काए जा टुकड़े मोहम्मद के टुकड़े मोहम्मद के मेरी झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के मेरी झोली में रहते हैं सदा टुकड़े मोहम्मद के અને આ તમને શેર શા માટે સમજાવું છું કે આપણે જે છે એ શેર તો પડીએ પણ એનો સમજમાં આવવું એ પણ જરૂરી
ખાલી શેર પડી લઈને એનું સમજમાં ના આવે તો પડવાનો કોઈ મતલબ નથી. આપણે જાણવા મળે કે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એમની જિંદગીની અંદર કેટલું આપણે દીધું છે ને. આમાં શાયર એમ કહે છે કે મૌલા અલી માં ફાતિમા ઝહરા હસનૈન અને કરીમૈન એ બધાયનો સદકો છે ને આપણે એમ માનીએ કે આપણી નસલ દર નસલને અલ્લાહ અતા ફરમાવે. એમાં શાયર એમ કહે છે આવો મેરે